ગુજરાત સેનવા રાવત વિકાસ સંઘ દ્વારા 21માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગર ખાતે ગુજરાત સેનવા રાવત વિકાસ સંઘ દ્વારા આયોજિત 21મો સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 25 નવયુગલોએ પ્રબુદ્ધતાના પગલાં પાડ્યા હતા। ગુજરાત સેનવા રાવત વિકાસ સંઘ પૂર્વ મેયર હિતેશભાઈ મકવાણા અને પાટડીના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાએ આયોજન કર્યું હતું। તો આ સમૂહ લગ્નના શુભ પ્રસંગે આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। 25 નવયુગલોને આશીર્વાદ આપી વિદાય આપી હતી। ગુજરાત સેનવા રાવત વિકાસ સંઘ દ્વારા આજે સતત 21મા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજમાં દરેક લોકો સુખી સંપન્ન નથી હોતા, એ લોકો પણ ધામધૂમથી પોતાના દીકરા દીકરાના લગ્ન કરી શકે અને એમને એવો અહેસાસ થાય તો અમે ભવ્ય કાર્યક્રમમાં અમારા દીકરા દીકરીના લગ્ન કરાવ્યા છે। એના ભાગરૂપે આજે અમારા સેનવા રાવત વિકાસ સંઘ દ્વારા 21મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે મને કહેતા આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આજે આ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે પધારવાના છે। આજે 25 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને એમને પણ મહાદેવ ખૂબ સુખી રાખે અને ખૂબ તંદુરસ્ત રાખે અને એમના દરેક સપના પૂરા કરે એવી આજના દિવસે આપને શુભકામનાઓ। ગુજરાત સેનવા રાવત વિકાસ સંઘ સંસ્થા છેલ્લા 21 વર્ષથી ગાંધીનગરમાં સમૂહ લગ્નનું આયોજન કરે છે। આ સંસ્થાનો હું પ્રમુખ છું, પૂનમભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સંસદ સભ્ય। આ આયોજન છે 21મું છે। દર વર્ષે લગભગ મુખ્યમંત્રીથી માંડીને બધા આગેવાનો, ધારાસભ્યો, મિનિસ્ટરો, પક્ષના આગેવાનો બધા પધારતા હોય છે। આજે પણ 3 સવા 3 વાગે માન્ય મુખ્યમંત્રી પધારવાના છે। આજે 25 યુગલોના સમૂહ લગ્ન છે, 25 યુગલો, બરોબર। હેમખેમ સમૂહ લગ્ન પૂરા થયા છે, જમવાનું પણ પૂરું થયું છે। આ સત્કારનો કાર્યક્રમ છે, સત્કારનો કાર્યક્રમ પૂરો થશે પછી જાન વિદાય થશે, બરોબર। બધી રીતે આયોજન ખૂબ સારી રીતે પાર પડ્યું છે। જે આંધી અને વરસાદની જે બીક હતી એ કુદરતના ભગવાનના માતાજીની કૃપાથી એ ટળી ગઈ છે।